કચ્છ જિલ્લામાં નશાના સોદાગરો સામે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી। કુખ્યાત આરોપી પિન્ટુ વેદાનંદ ઉર્ફે બેદાનંદ યાદવ વિરુદ્ધ નોંધાયેલા ગુનાઓની તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે તેણે માદક પદાર્થોના ગેરકાયદે વેચાણથી કમાયેલી આવકમાંથી પોતાના અને પરિવારના નામે મિલકતો ઊભી કરી હતી। પોલીસે આ અંગે સફેમા અને એનડીપીએસ એક્ટ હેઠળ કોમ્પિટન્ટ ઓથોરિટી મુંબઈને દરખાસ્ત મોકલી હતી। આ દરખાસ્ત મંજૂર થતા આરોપીની અંજાર તાલુકાના વડસામેડી સ્થિત મકાન તેમજ વાહનો સહિત કુલ 22 લાખની સ્થાવર અને જંગમ મિલકતો જપ્ત કરી સીલ કરવામાં આવી। આરોપી સામે અગાઉ પણ એનડીપીએસ હેઠળ અનેક કેસ નોંધાયેલા છે અને વર્ષ 2020માં તેને પીઆઈટી એનડીપીએસ હેઠળ ડિટેઇન કરવામાં આવ્યો હતો। છતાં ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ રાખતા પોલીસે આ આકરી કાર્યવાહી કરી છે।